હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં એક તપેલીમાં 1 ગ્લાસ લોટ બંધાય તેવું ગરમ પાણી કરવાનું છે. પછી મેં એક કાથરોટમાં મોટો બાઉલ લાડવાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં 3 ચમચા મોણ એડ કરવાનું છે. પછી તેને મિક્સ કરી લેવાનો છે. જો તમને મોણ ઓછું લાગતું હોય તો તમે હજી વધારે એડ કરી શકો છો. પછી હૂંફાળા પાણીથી લોટ બાંધવાનો છે. પાણી થોડું થોડું કરીને નાખવાનું છે અને લોટ એકદમ કઠણ રાખવાનો છે. લોટ એકદમ સરસ રીતે થઈ ગયા પછી આપણે તેના મૂઠિયા વાળવાના છે. જોઈ શકો છો તમે સરસ મૂઠિયા બની જાય છે. જો તમને વચ્ચે વચ્ચે એવું લાગે તો તમે થોડું થોડું પાણી નાખી શકો છો. એવી જ રીતના આપણે બધા મૂઠિયાને રેડી કરી લેશું. તો તમે જોઈ શકો છો કે મારા બધા જ મૂઠિયા રેડી થઈ ગયા છે. એક પેનમાં તેલ લેવાનું છે અને તેમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે મૂઠિયાને ડીપ ફ્રાય કરવાના છે. એકદમ બ્રાઉન નથી કરવાના. તમે જોઈ શકો છો કે આપણા મૂઠિયા રેડી થઈ ગયા છે. આપણે એને તેલમાંથી કાઢી અને ઠંડા થાય એટલે કટકા કરી નાખવાના છે. કટકા કર્યા પછી તેને મિક્સર બાઉલમાં નાખી દેવાના છે અને એકદમ ઝીણો ભૂકો કરવાનો છે. તમે ખોલીને જોઈ શકો છો કે બરાબર લોટ થઈ ગયો છે. પછી આપણે લોટને ચારવાનો છે, જેથી એક પણ જાતના ગાંઠા ન રહે એના માટે લોટ આપણે ચારવાનો છે. હવે જે ભૂકો વધ્યો છે તેને આપણે પાછો મિક્સર જારમાં કરી અને પાછો આવી જ રીતના ગાળી લેવાનું છે. અને ગળાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે એકદમ બધો બરાબર લોટ થઈ ગયો છે. હવે આપણે તેમાં ગોળ એડ કરીશું. ગોળ એડ કરીને બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ સરસ રીતે મિક્સ થયા પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. મેં ડ્રાયફ્રૂટ કાજુ, બદામ અને કિસમિસ લીધા છે. જો તમને પિસ્તા ગમતા હોય તો તમે એડ કરી શકો છો. પછી એક તપેલીમાં ઘી લઈને તેને ગરમ કરવાનું છે. એકદમ સરસ રીતે ગરમ થયા પછી તેમાં લાડવાનો જરાક અમથો ભૂકો નાખી અને જોઈ લેવાનું છે કે બરાબર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ આપણું ઘી ગરમ થઈ ગયું છે. ગરમ ઘી થયા પછી આપણે લાડવાના મિક્સરમાં તેને એડ કરી દઈશું. બધું ઘી નથી નાખવાનું, થોડુંક ઘી આપણે રાખી દેવાનું છે. પછી મિક્સ કરીને જો હજી વધારે આપણને લાગે તો આપણે એડ કરવાનું છે. તેને હલાવી લેશું. હજી થોડુંક ઓછું ઘી લાગે છે એટલે આપણે જે હતું એ ઘી પાછું એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાડવા વળાય એવું થઈ ગયું છે. તો ચાલો આપણે લાડવા બનાવીશું. મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે આપણે લાડવા બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે બરાબર લાડવા બની જાય છે અને મારા લાડવા રેડી છે. તમને મારી રેસીપી કેવી લાગી છે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. થેન્ક યુ.